ગુરુની શોધમાં હનુમાનજી મહારાજ નીકળે. હનુમાનજી મહારાજને ગુરુ જોઈતા હતા, પણ એને એક વાતનું બરાબર જ ખ્યાલ હતું, ગુરુ કેવા હોવા જોઈએ. જ્યાં સુધી માણસને પોતાને ખબર ન હોય કે મારે જે વસ્તુ પ્રાપ્ત કરવી છે એની અંદર ગુણ કેવા હોવા જોઈએ, ત્યાં સુધી એ વસ્તુનું મહત્વ તમને ક્યારેય નહીં સમજાય. કદાચ મળી પણ જાય તોય તમને એ કેટલું ઉપયોગી થશે. મેડિકલમાં દવા તો બહુ બધી છે, પણ તમને તમારા રોગની જ દવા કઈ છે એ ખબર ન હોય તો દવા કઈ કામની છે. એમ ગુરુ આપણે જોઈએ છે, પણ આપણે ક્યાં ગુરુ જોઈએ છે? ભુક્તિ અપાવે એવો ગુરુ જોઈએ છે કે મુક્તિ અપાવે એવો ગુરુ જોઈએ છે? ગુરુ બે છે, એક ભુક્તિ અપાવે, એક મુક્તિ અપાવે. બાલ મંદિરથી લઈ અને તમે જે એન્જિનિયરિંગ સુધી જે ભણો છો, બધું ડોક્ટર થાવ છો, સીએ થાવ છો, આ બધું ભુક્તિ અપાવે, આ બધો પૈસો અપાવે તમને. પણ આવા કથાના માંડવામાં જઈને તમે બેસી જાઓ તો આ વ્યાસપીઠથી તમને કોઈ સદગુરુ જ્યારે કોઈ કથા કહેતા હોય, આ તમને મુક્તિ અપાવી દે છે. વાલા ભક્તજનો, પેલું જે જ્ઞાન મળે છે એ જીવિકાનું જ્ઞાન છે. આ જ્ઞાન છે જીવનનું જ્ઞાન છે. જીવનના જ્ઞાન સાથે આપણે અહીંયા મળ્યા છે. હનુમાનજી મહારાજને બરાબર ખબર હતી કે મારે ગુરુ જે જોઈએ છે એના ગુણ કેવા હોવા જોઈએ. ગુરુમાં 4 વસ્તુની ખૂબ આવશ્યકતા છે. લાલા તું કઈ કોઈ બોલતા જ નહીં, જે શૂટિંગ ઉતારો એને ઉતારો, બોલતા નહીં કોઈ, કારણ કે તમારો અવાજ સીધો જ કાનમાં પડે છે. 4 વસ્તુ ગુરુમાં ખૂબ આવશ્યક છે. જો કે મારે તમને એવું નહીં કહેવાય કે લખી લો એમ, કારણ કે મારે વિદ્યાર્થીઓ બધા એવા સરસ છે, નોટ પેન વગરના જ નિશાળે જાય. હા, એ નોટ કે પેન કશું લાવે નહીં, પણ મને આનંદ એ વાતનો છે કે તમારી યાદશક્તિ બહુ સારી છે. હું જેટલું કહું તમને યાદ રહી જાય, એટલે તમને નથી લાવતા. તો ગુરુમાં કેવા ગુણ જોઈએ? તો 4 ગુણોમાં સૌથી પહેલો ગુણ છે તેજસ્વીતા. બીજો ગુણ છે નિયમિતતા. ત્રીજો ગુણ છે ગતિશીલતા. અને ચોથો ગુણ છે સર્વવિધ સામર્થ્ય. જેનું સામર્થ્ય બધી જગ્યાએ હોય. તેજસ્વીતા હોય, ગુરુને જોયા પછી પણ આપણી અંદર પણ તેજ આવી જાય. આ 4 વસ્તુમાંથી સૌથી મને વધારે કોઈ એક ગુણ ગમ્યો હોય ને તો ગુરુજી નિયમિતતા ગમ્યું છે. 4 ગુણો સારા જ છે, પણ નિયમિતતા જેનામાં હોય એનું કંઈક મંગલ થાય. અને આ બધા ગુણો જો કોઈનામાં હોય, વિશ્વમાં એક જગ્યાએ છે, ભગવાન સૂર્યનારાયણમાં. તેજસ્વીતા પણ એટલી, અને નિયમિતતા તો એના જેવી કોઈની નહીં આ સંસારમાં. ક્યારે એને કહ્યું કે આટલા વર્ષો થઈ ગયા ભાઈ, હવે મને 2-4 દિવસ થોડીક રજા આપો? એ અડધો દાડો રજા લઈને તો આપણે હાફળા ફાફડા થઈ જાય છે. નિયમિતતા કેટલી, તમે ઉઠો કે ન ઉઠો એ એના સમય આવી જાય છે. ગતિશીલતા છે પાછી, ખાલી નિયમિતતા ઉગી જ જવું એવું નહીં, ઉઠ્યા પછી માણસે ચાલવું જોઈએ. કોઈ વોકિંગમાં નીકળે એ ચાલવાની વાત નથી કરતું, ગતિની વાત છે. આ તો વોકિંગની વાત નથી. આપણા જીવનના લક્ષ્ય સુધીની ગતિ જે છે એની વાત છે. આપણા કર્મની જે ગતિ છે, ગતિ સાથે ચાલવું એની વાત. તો ભગવાન સૂર્યનારાયણ ગતિશીલ પણ છે અને સર્વવિધ સામર્થ્ય. ક્યાં સંસારમાં એનું સામર્થ્ય નથી ચાલતું. આ 4 ગુણો
ગુરુમાં અવશ્ય હોવા જોઈએ. એટલે એને થયું પોતે સ્વયં સિદ્ધ છે. સૂર્યનારાયણને કોઈ ઉદિત કરે, કોઈ ઉઠાડે, કોઈ જગાડે અને પછી ઊભા થાય એવું નથી. સ્વયં સિદ્ધ પોતે છે. આખી સૃષ્ટિને પોતે જગાડે છે. સૂર્યની સ્થિતિ શું? આપણે ખાલી સાંભળ્યું છે ભગવાન સૂર્યનારાયણને કેટલા ઘોડાવાળો રથ છે? 7 ઘોડાવાળો. પણ ભગવાન સૂર્યનારાયણને એની સ્થિતિનું વર્ણન કરતા એક શ્લોક છે. રથસ્યેકં ચક્રમ ભુજગ યમિતાઃ સપ્તતૂરગાઃ નિરાલંબો માર્ગઃ ચરણ વિકલઃ સારથી રથી. રવિર્યાત્યેવંતં પ્રતિદિનમપારસ્ય નવસ ક્રિયાસિદ્ધિઃ સત્વે ભવતિ મહતામ્નોપકરણે. રથસ્યેકં ચક્રમ ભુજગયમિતા સપ્તતુરગા નિરાલંબો માર્ગઃ ચરણ વિકલઃ સારથી રથી. રવિર્યાત્યેવંતં પ્રતિદિનમપારસ્ય નવસ ક્રિયાસિદ્ધિઃ સત્વે ભવતિ મહતામ્નોપકરણે. સૂર્યની સ્થિતિ કેવી? તો કહે છે રથસ્યેકમ ચક્રમ. રથને કેટલા પૈડા હોય? રથને કેટલા પૈડા હોય? 4 પૈડા. એ થોડી કઈ જીભ છે, રથ છે. કેટલા પૈડા હોય? પણ સૂર્યનારાયણ ભગવાનના રથને એક પૈડું છે. રથસ્યેકમ ભુજગ યમિતાઃ સપ્તતૂરગાઃ. રથમાં એક પૈડું છે, 7 ઘોડાઓ છે અને લગામ સર્પોની છે. સર્પની લગામો છે ને. કોઈ આધાર વગરનો રસ્તો છે ને. આપણા બધાનો રથ ક્યાં હાલે? જમીન ઉપર. સૂર્યનારાયણ ભગવાનનો રથ ક્યાં હાલે? આકાશમાં. આકાશમાં જે ચાલતા હોય એને કઈ કોઈનો આધાર ખરો? પોતાની જાતે. આધાર વગરનો રસ્તો છે. પાછો સારથી વિકલાંગ છે. એનો સારથી અરુણ છે અને એ અરુણને પગ નથી. સારથી અપંગ છે છતાં પણ સૂર્ય અપાર ગગનનો પાર પામે છે અને દરરોજ આ રીતે નિયમિત યાત્રા કરે છે. કારણ કે મહાપુરુષોની સિદ્ધિ પોતાના સત્વ કે પોતાના આત્મબળમાં હોય છે, સાધના ઉપર નિર્ભર હોય છે, એ બીજા ઉપર નિર્ભર ન હોય. આવી જેની સ્થિતિ છે માટે હું તમને કહું છું કે હે ભગવાન સૂર્યનારાયણ, મારી ઉપર રહેલું
જે માયાનું જે બંધન છે, માયાનું જે આવરણ છે, આ સંસારમાં સત્યનું મુખ માયાથી ઢંકાયેલું રહે છે. વેદ લખે છે, ઓમ હિરણમયેન પાત્રેણ સત્યસ્યાપહિતમ મુખમ તત્વમ પુષન અપાવૃણુ સત્ય ધર્માય દ્રષ્ટયે. હિરણમયેન પાત્રે, સત્યનું મુખ હંમેશા માયાના આવરણથી ઢંકાયેલું છે. તો હે ભગવાન સૂર્યનારાયણ, આ આવરણને હટાવી અને મને સત્યના દર્શન કરાવો, અને મને સત્યના દર્શન કરાવો. અને ગુરુનું કામ જ છે સત્ય શુદ્ધિ થઈ જાય. તમસો માં જ્યોતિર્ગમય અસતો માં સદગમય. તમને અંધારામાંથી અંજોળા સુધી લઈ જાય. આપણી પ્રાર્થના છે, ખબર છે? ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. ઊંડા અંધારેથી તું પરમ તેજે લઈ જા. તો ગુરુનું કાર્ય જે છે, એટલે તો શૌનકોએ કહ્યું, અજ્ઞાન ધ્વાંત વિધ્વંસ કોટિ સૂર્ય સમ પ્રભ. ગુરુને સૂર્યની ઉપમા આપી છે ગુરુજી. આકાશમાં ઉગતો એક સૂર્ય આ પૃથ્વીના અમુક ક્ષેત્રને એક સાથે પ્રજ્વલિત કરે છે, દેદીપ્યમાન કરે છે. તો અમુક ક્ષેત્રોને વળી પાછું અંધકારમાં જાય છે. પણ ગુરુ એવા છે કે કરોડો સૂર્ય સમાન જેનું તેજ છે, કોટી સૂર્ય સમપ્રભ. આપણી ભીતરમાં રહેલો અજ્ઞાનનો જે અંધકાર છે, એ અંધકારને દૂર કરે છે. હનુમાનજીએ ભગવાન સૂર્યનારાયણને પોતાના ગુરુ બનાવ્યા છે. અને જેના ગુરુ સૂર્ય હોય ને એને કોઈ દી દવાખાને જવું ન પડે. આ સંસારમાં લખ્યું છે કે જે માણસ પોતાનું સ્વાસ્થ્ય સારું રાખવા ઈચ્છતો હોય એ ભગવાન સૂર્યની ઉપાસના કરે. સૂર્યનારાયણની ઉપાસના કરે માણસ. પણ ઘણા તો કોઈ દિવસ લગભગ સનસેટ જોવા ગયા છે, સનરાઈઝ લગભગ, કારણ કે એ ઉઠે ત્યારે બપોરે આમ ઉપર પીગા હોય. બપોર પેલા તો ઉઠે નહીં મારી જેમ. સવારનો સૂર્ય તમને જે એક પ્રસન્નતા આપે છે, એ ડૂબતો સૂર્ય તમને પ્રસન્નતા નહીં. ઘણા લોકોને એ લોહી લુહાણ સૂર્ય જે સમુદ્રમાં પડે છે એ ગમે છે. આદિત્ય નમસ્કારા એ કુર્વંતી દિને દિને. જે માણસ રોજ સવારમાં ભગવાન સૂર્યનારાયણને વંદન કરે છે, સૂર્યને અર્ઘ્ય પ્રદાન કરે છે, એને ક્યારેય રોગ ન થાય. એ ક્યારેય ગરીબ ન બને. અને જિંદગીમાં એક વસ્તુ લખી રાખજો, જેને પોતાના ઘરની અંદર સમૃદ્ધિ લાવી હોય એને સૂર્ય ઉદય પહેલા જાગી જવું. જેને પોતાના ઘરની અંદર આવેલી લક્ષ્મીને ટકાવી રાખવી છે એને સૂર્ય ઉદય પહેલા જાગી જવું. ઉઠી નહીં જવાનું, જાગી જવાનું. ઉઠે ગણાય. અને એ અત્યારે તો ઉઠવાનું હાલ્યું છે કઈ. એક ઉઠે અને બીજા વાહે 1000 હોઈ જાય.
અરવિંદભાઈ, હનુમાનજીનું આરોગ્ય પણ ઉત્તમ હતું. આરોગ્યમ ભાસ્કરાદિ છેદ. જેણે પોતાનું આરોગ્ય સારું રાખવું છે એ ભગવાન ભાસ્કરની ઉપાસના કરે. હનુમાનજીએ સૂર્યનારાયણ ભગવાન પાસેથી વિદ્યા લીધી છે. અને વિદ્યા તમને ત્યારે જ મળે, વિદ્યા તમને ત્યારે જ મળે જ્યારે તમને ગુરુના વચનોમાં ભરોસો હોય. ગુરુજીએ કહ્યું કે 2 + 2 4 થાય, એ જ આપણે માનીએ. ક્યારેક ગુરુ એમ કહે કે 2 + 2 6 થાય, તો આપણે એમાં તર્ક અને વિતર્ક કરીએ. પણ જેણે જેણે ગુરુની વાતને સ્વીકારી છે એને આ સંસારમાં માર્ગ મળી ગયા છે. એક સુંદર મજાનો શ્લોક છે. વિશ્વાસો ગુરુવાક્યેષુ સ્વસ્મિન દીનત્વ ભાવના મનોદોષ જયશ્ચૈવ કથાયામ નિશ્ચલા મતિઃ. 4 પદ છે. વિશ્વાસો ગુરુવાક્યેષુ સ્વસ્મિન દીનત્વ ભાવના મનોદોષ જયશ્ચેવ કથાયામ નિશ્ચલા મતિઃ. આ 4 વાક્યો પર જ કદાચ આજનો સત્સંગ પૂરો કરી શકાય એટલી બધી કથાઓ મળી આવે. વિશ્વાસો ગુરુ વાક્યેષુ. ગુરુના વચનમાં હંમેશા ભરોસો રાખવો. ભગવાન રામના પિતાજી હનુમાનજી દશરથજી મહારાજ, અને એ દશરથજી મહારાજને કેટલો ભરોસો હતો. જ્યારે વશિષ્ઠ બાપજીએ કહ્યું ધરહુ ધીર હોઈ સુ ત્રિભુવન વિદિત ભક્ત રાજા, ધીરજ રાખો, તમારે ત્યાં 4 દીકરા થશે, એક નહીં. જ્યારે દશરથજી મહારાજ ગયા, ગુરુદેવ બધી વાતનું સુખ છે, પણ એક મારી અયોધ્યાનો કોઈ રાજા નથી આવતો, મારી અયોધ્યાની ગાદીનો કોઈ વારસદાર નથી, શું મારે ત્યાં સંતાન નહીં થાય? મારા વડવાઓથી કહેવાતું જે રઘુકુળ છે એ રઘુકુળ શું અહીંયા જ ઉભું રહી જશે? ત્યારે વશિષ્ઠ બાપજી બોલ્યા ધરહુ ધીર હોઈ સૂતચારી ત્રિભુવન વિદિત ભગત ભયહારી. શૃંગી ઋષિ વસિષ્ઠ બુલાવા, શૃંગી ઋષિ વશિષ્ઠ બુલાવા, પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા, પુત્ર કામ રાજા ધીરજ રાખો, એક યજ્ઞ કરો, તમારે ત્યાં સંતાન થશે. હવે મહારાજ દશરથે આવું તો કોઈ દી જોયું નહોતું કે દીકરો યજ્ઞ કરવાથી સંતાન થાય, પણ એને ગુરુના વચનોમાં ભરોસો રાખ્યો કે મારા ગુરુ કહે છે કે યજ્ઞ કરતા રીતે સંતાન થશે, તો સંતાન થશે જ. અને એ ગુરુના વાક્યો પર યજ્ઞ કર્યો તો એકના બદલે 4 દીકરાઓ મળ્યા. કેમ? ગુરુના ચરણોમાં, ગુરુના વાક્યમાં ભરોસો રાખ્યો. એટલે વિશ્વાસો ગુરુ વાક્યેષુ.
જેને જેને ગુરુના વચનોમાં ભરોસો છે, એને આ સંસારમાં સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે. આજે એક પરમ ઉદાહરણ યાદ આવે છે. કેટલો ભરોસો! આપણે એની જગ્યાએ હોઈએ ને તો આપણે સામે કહી કે તમને જરાય આમ ભાન જેવું કઈ આમ તમને કઈ ઠેકાણે તો છે ને. એકવાર સ્વામી રામકૃષ્ણ પરમહંસજી અને સ્વામી વિવેકાનંદ બે યાત્રા કરતા હતા. એમાં બરાબર એક રેલવે સ્ટેશન પર બંને જણા બેઠા છે. સ્વામી વિવેકાનંદજીએ પોતાની બંડીના ખીચામાંથી રામકૃષ્ણ પરમહંસે પૈસા કાઢી અને વિવેકાનંદને આપ્યા કે લે બેટા, બે પોસ્ટકાર્ડ લેતો હોય, બે પોસ્ટકાર્ડ લેતો હોય. સ્વામી વિવેકાનંદ તો ગયા. જે જગ્યાએ રેલવે સ્ટેશનની ટિકિટની બારી હતી, લોકોની લાઈન ઊભી હતી ત્યાં ટિકિટ લેવા માટે. આ તો લાઈનમાં ઉભા રહી ગયા. એક પછી એક પોતાનો ક્રમ આવ્યો બરાબર, અને સ્વામી વિવેકાનંદજી બારી પર ઉભા રહ્યા એટલે અંદરથી એક અધિકારીએ પ્રશ્ન કર્યો, મહારાજ ક્યાંની ટિકિટ આપું? સ્વામી વિવેકાનંદજી બોલ્યા છે કે સાહેબ, મારે ટિકિટ નથી જોતી, મારે પોસ્ટકાર્ડ જોઈએ છે, મારે પોસ્ટકાર્ડ જોઈએ છે. પેલો અંદર અધિકારી હસે છે. કઈ ભાન જેવું છે? આ રેલવે સ્ટેશન છે, પોસ્ટ ઓફિસ નથી. અને આ રેલવેની ટિકિટ બારી છે. અહીંયા ટિકિટ મળે, અહીંયા પોસ્ટકાર્ડ ન મળે. અત્યારમાં હાલ્યાવો છો. પેલા અધિકારી જરા ગરમ થઈ ગયા. સ્વામી વિવેકાનંદજીએ એટલું જ નમ્રતાથી કહ્યું કે સાહેબ, ન હોય તો ના પાડો, મેં ક્યાં કઈ કીધું બીજું. મારે ટિકિટની આવશ્યકતા નથી, મારે પોસ્ટકાર્ડની આવશ્યકતા છે. સામેવાળો માણસ આટલું બધું બોલી ગયો છતાં વિનમ્ર ભાવ. તદવિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. ગીતાજીમાં ભગવાન બોલ્યા છે, માણસને જીવનમાં આગળ વધવું હોય તો સૌથી અગત્યનો ભાવ છે વિનમ્ર ભાવ રાખવો. તમારી પાસે સંપત્તિ થયા પછી, સંપત્તિમાં ખાલી પૈસો સંપત્તિ નથી હો. તમારી આવડત તમારી સંપત્તિ છે, તમારું રૂપ તમારી સંપત્તિ છે, તમારું જ્ઞાન તમારી સંપત્તિ છે, તમારા સંતાનો તમારી સંપત્તિ છે. આ બધી સંપત્તિ છે. આ સંપત્તિ થયા પછી માણસ વિનમ્ર ભાવે રહેવો જોઈએ, તો સુખી થાય. તો વિનમ્ર ભાવે વિવેકાનંદજીએ કહ્યું કે સાહેબ, એમાં આટલા બધા અકળાઈ શું જાવ છો? મારે જેની આવશ્યકતા છે હું લેવા આવ્યો છું. તમારી પાસે ન હોય તો મને ના પાડી દો. પણ અધિકારી તો વધારે આમ બોલતા ગયા. અમુકને એમ થાય કે આપણે જ આખી દુનિયા હકાવીએ છીએ. અમુકને એવું થાય કે મારા જેટલી ખબર આ સંસારમાં કોઈને પડતી જ નથી. અને જેના મનમાં આવો ભાવ આવે ને કે મારી જેવી કોઈને ખબર નથી પડતી, એને સમજવું આ દુનિયામાં મારા સિવાય કોઈ બીજો કોઈ મૂર્ખો જ નથી. જેને પોતાને આવો ભાવ સમજાય કે મારા જેવું કોઈને ખબર નથી પડતી, મારા જેવી કોઈને આવડત નથી, હું કરું એ જ સાચું છે, આવો જેને ભાવ થાય ને એને પોતાની જાતે સર્ટિફિકેટ લખવું કે મારા જેવો મૂર્ખો સંસારમાં કોઈ નથી. જ્ઞાન એ છે કે જે મને કંઈ જ નથી ખબર, આવો તમને અનુભવ કરાવે, એ સૌથી મોટું જ્ઞાન છે. તો બાજુમાં એક બીજા અધિકારી હતા. એમણે પેલા ટિકિટ વાળી બારી ઉપર બેઠેલા અધિકારીને કહ્યું કે સાહેબ, જવા દો ને, જે થયું તે રહેવા દો. એને કદાચ આવશ્યક હશે એ પોસ્ટકાર્ડની, એટલે પોસ્ટકાર્ડ લેવા માટે આવ્યા હશે, આપણે ના પાડી દો નથી એમ. પણ તમે જોજો, જેમ જેમ તમે વારો ને એમ વધારે ઉલ્લે.
બે જણા ઝઘડતા હોય અને બે બાજુ બબે જણા આમ આમ તમે એને એક એક બાવડા પકડીને કરો ને તો એ વધારે બળ કરાવે, પણ તમે મૂકી દો તો હાથે જ પોતાનો માર્ગ લઈ લે. જેમ જેમ આને વાર્તા ગયા એમ તેમ અધિકારી તો વધારે વધારે બબડતા ગયા. અધિકારીને કહ્યું તમે દૂર જતા. વિવેકાનંદજી હજી ઊભા છે ત્યાં. પેલો જે બીજો અધિકારી આવ્યો એ થોડો વિનમ્ર હતો એટલે કહ્યું કે જવા દો ને હવે જે થયું તે. પણ મને એવું લાગે છે કે તમે રેલવે સ્ટેશનની બારી ઉપર, ટિકિટ બારી ઉપર તમે પોસ્ટકાર્ડ લેવા માટે આવ્યા છો. તમારા દેખાવ પરથી લાગતું નથી કે તમે કોઈ અભણ હોવ, તમે અજ્ઞાની હોવ, આવું લાગતું નથી જરાય. પણ કદાચ મને એવું લાગે છે કે તમારે અતિ આવશ્યક હશે એટલા માટે તમે પોસ્ટકાર્ડ લેવા આવ્યા હશો. એટલે એક કામ કરો, આજ જ મારા પત્નીએ મારી સાથે એને કંઈક જરૂર હતી એટલે પોસ્ટકાર્ડ મગાવ્યા હતા, એટલે હું 4 પોસ્ટકાર્ડ લઈ આવ્યો છું. 2 તમે લેતા જાઓ, 2 હું રાખું છું. 2 પોસ્ટકાર્ડ તમે લઈ જાઓ, 2 પોસ્ટકાર્ડ હું મારા પત્નીને આપી દઈશ. અધિકારીએ 2 પોસ્ટકાર્ડ આપ્યા, સ્વામી વિવેકાનંદજીએ પૈસા આપ્યા, બાકીના પૈસા પાછા લઈ અને પોતે આવે છે, ગુરુજીના હાથમાં આપી. કીધું લ્યો ગુરુજી આ પોસ્ટકાર્ડ. ગુરુજીએ પોસ્ટકાર્ડ મૂકી દીધા ખીચામાં. થોડીક વાર પછી સ્વામી વિવેકાનંદજીએ પૂછ્યું, બાપજી એક પ્રશ્ન કરું? પૂછો. તો કહે છે કે તમને ખબર હતી કે આ રેલવે સ્ટેશન છે અને તોય તમે મને પોસ્ટકાર્ડ લેવા માટે શું કામ મોકલ્યો? આવી અવળી આજ્ઞા શું કામ કરી? તમે આવું અવળું મને કામ શું કામ સોંપ્યું, જે કામ હતું જ નહીં અહીંયા તો? અને આમે અત્યારે તમારે પોસ્ટકાર્ડની આવશ્યકતા નહોતી, છતાં તમે મને આવી અવળી આજ્ઞા શું કામ કરી? ત્યારે રામકૃષ્ણ પરમહંસજીએ કહ્યું કે બેટા મારે જોવું તું તને મારા શબ્દોમાં કેટલો ભરોસો છે, બાકી મને ખબર હતી તને પોસ્ટકાર્ડ મળવાના છે. ગુરુના વાક્યમાં ભરોસો કેટલો હતો. અને એ વાત પણ બહુ અગત્યની હતી કે સ્વામી વિવેકાનંદજીએ જ્યારે પોસ્ટકાર્ડ લેવા માટે મોકલે છે રામકૃષ્ણજી પરમહંસજી, તો વિવેકાનંદજી એક વખત એમ ન કીધું કે બાપજી અત્યારે પોસ્ટકાર્ડ અહીંયા કે લેવા જાવ, સીધા જ લઈને ચાલતા થઈ ગયા. આ કથા બતાવે છે વિશ્વાસો ગુરુવાક્યેષુ, ગુરુના વાક્યમાં જેને ભરોસો છે એનું કલ્યાણ થાય છે, એનું કાયમના માટે હિત થાય છે. બીજું વાક્ય છે જેને જીવનનું સ્વસ્મિન દીનત્વ ભાવના, પોતામાં દીન ભાવ રાખો. ગુરુઓની સેવા કરવી, ગુરુઓને પ્રણામ કરવા, વિષય સંગત પ્રશ્નો પૂછવા, અને જે આપણા પ્રશ્નોનો આપણા મનનો સંશય ટાળે છે એને પ્રણામ કરવા, એની સેવા કરવી. તો હનુમાનજી મહારાજમાં આ ગુણ હતો દીનત્વ ભાવનો. ત્રીજું વાક્ય છે મનોદોષ જયશ્ચેવ. ઘણી વખત લોકોને થતું હશે કે અહીંયા હનુમાનજીની કથા આપણે સાંભળવા બેઠા છીએ, પણ આમાં તો ઓલી લંકામાં કૂદીને જ્ઞાન એ તો કઈ આવતું જ નથી હજી. પણ હું તમને એટલા માટે નથી કહેતો એ વાત, કારણ કે તમને બધાને ખબર છે સમુદ્ર ઓળંગીને ગયા, વચમાં પેલી સુરસા આવી, મોઢું ખોલ્યું તો હનુમાનજી નાના થઈને પેટમાં પાછા આવી ગયા. આ બધી તમને નથી ખબર? ખબર છે ને? પણ મારે તમને જે તમને નથી ખબર એ મારે તમને હનુમાનજીની કથા સાથે દેવું છે, એટલા માટે આ બધી માથાકૂટ ચાલે છે. હું આશા રાખું છું કે તમને સમજાય. ગુરુજી હા, નહીં તો શું કરીએ કયો? આપણે અહીં ઘણી દુકાને જઈએ, ઈ હું કે ને આપણે કંઈક કેવું અલગ નથી થતું એવું? હે? અને તોય તમે બોલો એટલું ભાંગું ચૂટું બોલતા હશો ઇંગ્લિશ. કે સામેવાળા એનું ઇંગ્લિશ ભૂલીને તમારું શીખી જાય. સાયરામભાઈ બહુ સરસ મજાનો જોક્સ કહે, સાયરામ દવે બહુ સરસ મજાનો જોક્સ કહે છે. એ કે એક જણો ડોક્ટર પાસે ગયો,
શરીર આખું આમ પુરુષનું, અવાજ જરા ઝીણો, બેનોનો અવાજ હોય ને એવો અવાજ. અને આમ તમે જુઓ તો એ આખું આમ 6 ફૂટની હાઈટ ને એના વાળ ને એની બધી ફેશન ને ફિલ્મ સ્ટાર અમિતાભ બચ્ચન જેવું લાગે. એ પોતાની જાતને અમિતાભ જ માને, પણ અવાજમાં માર ખાઈ જાય. તો એ ડોક્ટર પાસે ગયો. ડોક્ટરને કીધું, ડોક્ટર સાહેબ, એક કામ કરો, મને મારા અવાજની એવી ટ્રીટમેન્ટ કરો કે મારો અવાજ અમિતાભ બચ્ચન જેવો થઈ જાય. પછી ડોક્ટરે પેલો એને અમિતાભના અવાજની અંદર પેલો ડાયલોગ, એ તમે સમજે જો, અમિતાભનો અવાજ તમને ખબર છે. એને 2 લીટી બોલીને કહ્યું ઓલા દર્દીને કે આવી રીતનો બોલ. પણ એ બોલવા જાય તો તીણો અવાજ જ બારો આવે, ઝીણો અવાજ જ નકરો નીકળે બહાર. અમિતાભનો અવાજ નીકળે ને. આમ કરતા કરતા મહિનો 2 મહિના થયા અને આને પ્રેક્ટિસ કરી 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 અને અંતે અમિતાભ જેવો અવાજ બનાવ્યો. અને એ ડોક્ટર પાસે ગયો, હવે મને આવડી ગયું. એ અમિતાભ જેવો અવાજ ડોક્ટર પાસે બોલવા ગયો, ડોક્ટરને ઝીણો અવાજ થઈ ગયો. એનો અવાજ બદલી ગયો. મારે તો તમને એટલું કહેવું છે કે સમજાય નહીં તો શું કરીએ.